संकट कटे मिटे सब पीरा, जो सुमिरे हनुमत बलबीरा। मम्मी जी હવે તમે કામ શીખી જાઓ ને કામ કરવા મંડો। ચાય ને શાકભાજી ને એવું આવડી જાય તો વાંધો ના આવે ને, કરી લ્યો હાથે। કાલી મલકની તું મને શીખડાવે હે, હું અધગેટી થઈ, હવે તો આવડતું જોઈએ ને સેફટી બળતાલું તેમ। મેં તમને કોઈ દી કામ કરતા નથી જોયા ને એટલે મેં કીધું મમ્મીજી તમને નહીં આવડતું હોય। બળતાલું કાક બોલવામાં ભાન રાખતી હોય તો। હું શું કહું મમ્મીજી, ચાય પી લો, તમારી ચાય ઠરી જાશે। દે પાછી જોને લહરકા લઈ લઈને ચાય પીએ હે। જો બનાવતા આવડતી હોય તો હાથે જ ના બનાવી લ્યો, આવડતી જ નહીં હોય તમને। ભૂતળી તારામાં મીઠું જ નહીં હો, મારી સઠ્ઠી મૂકી દી નાખવા આવાય ને ન હોય તો। મને ચાય બાય ના આવડતું હોય તો વાંધો શું મારે, તું તો છે ના ઓ મમ્મીજી। એકચ્યુઅલી મારે છે ને પિયર જાવું છે, મારે માવતર ને ત્યાં। હમણાં તો કેટલાય દી થઈ ગયા મારા માવતર નું મોઢું નથી જોયું, મારા જેડલાનું મોઢું નથી જોયું ને મારું ગામડું નથી જોયું, તો મારે જાવું છે મારે માવતર ને ત્યાં। એટલે જ તમને કહું છું તમે હંધુય બનાવતા શીખી જાઓ, રોટલી ને શાક ને ચાય ને કોફી ને। જાને હવે ભૂંડી હરખામણી વધ ગઈ થઈ, હવે તો મને આવડે જ ને બળતાલું। મને શું ખબર, કીધીક બનાવાય ને તો ખબર પડે કે તમને આવડે છે। આ તો રોજે ઢેકા ખોડીને બેઠા જોય તે શું ખબર પડે આવડે છે કે નથી આવડતું। મેં કીધું નહીં આવડતું હોય વરી। તે પેલા કોણ તું કર દેવા આવી તી વાંદરી? તમાર શરીર જોઈને તો એવું લાગે છે કે માર સસરાએ તમને નોકરાણી રાખી દીધી હશે। હાવ ગાંડું જ છે તું તો, ગાંડો હશો તમે, જે કે ઈ જ ન હોય। મમ્મીજી આટો બધાનો બાકી છે હો, શીખવું હોય તો હાલો જોઈ લેજો, એટલે આટો બધતા આવડી જાય। જાને હવે નલાયક જીભડો વધ્યો ખાલી, બચારીને પિયર જાઉં, જાને ઘરમાં તારો ત્રાસ મટે। શાક બકાલું લઈ લ્યો, શાક બકાલું। એ આવું છું હો ભાઈ, ઉભા રહેજો। ઓહો ભાઈ શાકભાજી તો તાજી લઈ આયા લાગો। હા બેન આજે તાજી છે હો શાકભાજી। તો આ રીંગણા શું ભાવ છે કહી દો લ્યો। રીંગણા 60 નો કિલો। અને ટમેટા શું ભાવ છે? ટમેટા 40 રૂપિયા કિલો। બેન જ બીજાને બોલાવો ને આવે શાકભાજી લેવા। ભૂતળી બેન ને લેવો છે હો, ભૂતળી બેન આવ શાકભાજી લેવા। એ આવી રેશમા ભાભી પર કડી તો ખમો। ઓ કાકા કાલ જેવી ચરમાલ નથી લઈ આયા ને, કાલ તો એ ચરમાલ હતી ને તમાર શાકભાજી એક દીમાં બગડી ગઈ હંધીએ। ના ના ભૂતળી બેન આજે એકદમ તાજી આવી છે, જોઈ લો મસ્તન છે। તમારું નામ કાકા છે રેશમા ભાભી, દોઢા થાવશો। હું દોઢી તો તમે કેવા હે ભૂતળી બેન, હોશિયારી મારો છો ખોટી। ટમેટા શું ભાવ છે કાકા? બેન ટમેટા છે 40 નો કિલો ને રીંગણા છે 60 નો કિલો। અરે બાઈ રીંગણાનો ભાવ તો જો વધાર્યો કાકા, આમાં ખાવું શું અમારે? ભૂતળી બેન ભાવ ઓસા બોસા કાઈ નહીં થાય, પરવડે ને તો લ્યો ને કઢીને રોટલો ખાઈ લેજો। તમે જ શાકભાજી વેચવા જતા હો તો રેશમા ભાભી, એક કામ કરો તમે કાકા, તમે છે ને મને ટમેટા અને રીંગણા બે આપી દો, થોડા અડધો કિલો આપી દો। એ હા બેનો, તમે લઈ લ્યો કાક રેશમા ભાભી। ના હો મારે નથી લેવું। હા લ્યો બેન તમાર શાકભાજી। ઓહો ઠેલી તો જોવો કેવી મસ્તીની છે, લ્યો હું લઈ લઉં। રેશમા ભાભીનો જીવડો તો જો ખદખદિયો, ઠેલીમાં જીવ રહી ગયો લ્યો। કાકા મને 5 કિલો ગાજર આપી દો। એ હા બેન તમને 5 કિલો ગાજર આપી દઉં લ્યો। અરે બાઈ રેશમા ભાભી મને કીધું તો મારી ઠેલી આપત, તમે ઠેલીમાં મોહ રહી ગયો। તમે તો વાત જ ના કરો ભૂતળી બેન। હા લ્યો બેન તમારે 5 કિલો ગાજર। લઈ લ્યો રેશમા ભાભી, તમારે ઠેલી જોતી હતી ને, લઈ લ્યો તમે તમારે હો। હા લ્યો કાકા પૈસા લઈ લ્યો ને છૂટા આપો પાછા। બેન માર પાસે છૂટા નહીં, તમે કાલ આપજો પૈસા। ના રે ના કાકા, કાલ તો છે ને મારે મારા માવતરને ત્યાં જાવું છે। ઓહો ભૂતળી બેન પિયર જવાનું છે એટલે આટલા બાજુ છોર્યા કા અમારા ભેગે, અને આજ તો કાક વધારે જુડો છોર્યા। રેશમા ભાભી ખોટું ના બોલજો, શરૂઆત તમે કરી હતી ખબર છે ને। હા ની તો પિયર જવાની ખુશી હોય તે ઉડીએ જ ને। રેશમા ભાભી કેવી વાત કરો તમે તો, ગધેડાને તાવ આવે એવી। જલપા બેન તો રોજે રોજ મોર ને મોર હોય, આજ કેમ નથી આયા શાકભાજી લેવા? શું ખબર લ્યો કોણ પંચાયત કરે, આજ એમને જરૂર નહીં હોય તે નહીં આયા હોય। હા એ સાચી વાત રેશમા ભાભી। હાલો તો રેશમા ભાભી માર તો છે ને ભેગું કરવું છે, મારા માવતરને તે જાવ છે ને તે। ભલે હો સીતારામ। એ હા જય શ્રી કૃષ્ણ હો। માવતરેથી કીધી આવવાનો છો હે ભૂતળી બેન? રેશમા ભાભીને તો ભણવું ભેગું ને રહેવું ભેગું। રેશમા ભાભી હમણાં માવતરને તે જવાને બહુ ટાઈમ થઈ ગયો છે, તો કાઈ નક્કી ના કહેવાય, અઠવાડિયું એ રહું ને મહિનો એકે રહું। ઓહો તમે તો રોકાશો લ્યો ને ભૂતળી બેન। તો રોકાવું જ પડે ને। ભલે હો જય શ્રી કૃષ્ણ।
રેશમા ભાભીને જાવા ટાણે જ ખીયો હોય અને આવી ત્યાં મંડે બાજવા. રેશમા ભાભીની એ માટી માર હાહુ જેવી જ લાગે, બાજવાનું ને બાજવાનું. ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાહડે રમ્યા કરે. ઢોલ નગારા વાગ્યા કરે મારો કાનુડો રાહડે રમ્યા કરે. કાનુડો રાહડે રમ્યા કરે ને જલપાબેન મારી હાડીઓ માંગતા રે, કોઈ દી દેવા ના આવે. માંગવા હાટુ લાંબા પગ કરીને ધોડે આવે અને દેવીઓ ત્યારે બચારાને બર પડે. આજ તો કેવું પડશે, મારે મારા માવતરને તે જાવ છે તે હાડી તો લઈને જાવી પડશે ને. પાછું તો અહીંયા હારી હારી હાડીઓ જ નજરમાં આવે. જલપાબેન ને તો ખાલી દેખવી પડે, દેખી નહીં તો ધોળીને આવે ને માંગવા. આજ તો કેવું પડશે, દઈ જાવ ત્યાં જ સુધરશે. એમને એમ તો આ સુધરે એવી છે ની જલપા રાણી. ઓ જલપાબેન, જલપાબેન બારે આવો બારે. એ હા ભૂતળી બેન. એ જલપાબેન તમે તો હદ કરો છો, માંગવા ટાણે લાંબા પગ કરીને ધોળે આવો માંગવા, દેવા ટાણે કેમ નથી આવતા? મારે શું માંગવા આવવાની જ દો, મારી હાડીઓમાં જોવે છે. અરે બાઈ પણ શું થઈ ગયું તમને, કઈ આફત આવી? કઈ શું જલપાબેન, મારે માર માવતરને તે જાવ છે, હાડી દઈ જાવ મારી ઓલી પોપટી કલરની હતી ને. અરે બાઈ ભૂતળી બેન ઈ તમે ધોઈએ નથી, હવે ધોવાની છે. ધોયા વગર પહેરવી હોય તો લેતા જાવ. હા ને તમાર પરિહા વાળી તો લઈ જ જાવ ને. તમાર પરિહામાંથી નથી કઈ પરફ્યુમ ની સુગંધ આવતી, ગંધારી બાસ આવે. સનમના હાડી ધોઈ નાખો, મારે જ કલાકની વાર છે જવાને, તે દઈ જાજો. એ હા ભૂતળી બેન દઈ જાવ. હા સોરી. તમાર સોરી ને શું ચટણી કરે? રોજે રોજ બેઠા જોય તો એમ નહીં કે કોકની હાડી ધોઈ નાખું લખર. આવું લખરું તો દુનિયામાં કોક હશે. तेरे नाम से नाम जुड़ा के रब तुझको मान लिया जो तेरे संग इश्क हुआ. આજે દી તો આવરી બાજુ ઉગ્યો તો ને માર જોવું પડશે. હું શું કહું તમને ભૂતડા ખબર છે? તું બસ બોલતી જા. જો હવેથી છે ને તમારે તમારી ચા હાથે જ બનાવી લેવાની, હવે હું નહીં બનાવી દેવા આવું. કો તને યમરાજ લેવા આવે છે રે? હું તો હજી નનકી છું, તમે સો અધગેઠા, તમને જ લઈ જાય ને યમરાજ, હું શું કરવા જાઉં? મજાક કરું સૂર્ય, બોલ શું કામ છે તારે? હું એમ કહેતી હતી કે હવે છે ને તમે ચાય બનાવતા શીખી જાઓ. હવે છે ને તમારી ચાય તમારા હાથે જ બનાવવાની છે થોડાક દી. નકર હાથે જ બનાવતો તો તે કીધી બનાવી દીધી છે. તમને તો પાપ લાગશે પાપ. કેવા માણસ છે દુનિયામાં, કોકે કરેલા ઉપકારે ભૂલી જાય હે ને, કર્યા હોય તો યાદ રહે ને. હું તમને શું કહું છું? હા બોલ ને, શું કહેશે તું? આજ તમે મને સકડામાં ચડાવવા આવશો, મારે છે ને આજ મારા માવતરને તે જાવું છે. ભૂતળી તારે છે ને તાર માવતરને તે જાવું હોય ને તો જા, પણ તું સકડામાં હારી ના લાગે. હું છે ને તારા હાટુ સ્પેશિયલ એરોપ્લેન મંગાવી દઉં. અરે આવે, તમે શું એરોપ્લેન મંગાવો? તમે તમને સકડામાં ચડાવવા આલો તોય હારું. તું ખાલી તૈયાર થઈ જા ભૂતળી, કલાકમાં તને ચડાવી દઉં સકડામાં. મારે તો શાંતિ થાય, ટાણે જાય ને ટાણે શાંતિ આવે. હવે તો હું તમારાથી કંટાળી હું, ત્યાં તમારા માવતરને તે જાઉં છું. તું જા એટલે બસ, નકર મારે રહેવું એ નથી. હોશિયારી મારે ખોટી. તમને ખબર હતી આજે મારા માવતરને તે જવાની છું? ખબર જ હોય ને, આખા ગામમાં ઢંઢેરો પીટ્યો છે માવતરને તે જવાનું ને માવતરને તે જવાનું. એક તું જ જાય છે તારા માવતરને ત્યાં, બાકી તો કોઈ જાતું જ નહીં હોય તારા સિવાય. તે તો આવો ઢંઢેરો પીટ્યો હતો. ઢંઢેરો પીટ્યા વગર તો જો તારાથી કે કામે થાય છે. માર ઠેલો પેક કરતી આવો. ભલે હો, જય શ્રી કૃષ્ણ. હાઈશ, ભગવાને મારું આજ હા ભર્યું. હવે 10 દી સુધી તો મારા જીવનમાં શાંતિ ને શાંતિ. કેમ છે ભાઈ? મોજ છે. ક્યાં જવાનું છે ભાઈ તમારે? મારે નથી જવાનું, મારા ઘરવાળીને જવાનું છે. અને તું એને ત્યાં મૂકી આવજે કે ત્યાંથી કોઈ દી પાછી જ ના આવે. એના નામની તો શાંતિ થાય. કેમ ડાલું બરોબર તો છે ને? ઓ એકદમ બરોબર. હરવે આગજો, ચકનો એક્સિડન્ટ ન થઈ જાય, નકર મારા ઘરવાળી બચારી સ્વર્ગમાં પહોંચી જશે. અરે બાઈ પણ એક ઉપાડું ને બીજું પડી જાય. જતો પણ ઉપડાવશે ને ખાલા ભૂલા ઉડતા જાય. એમ નહીં કે એક ઉપાડીને જાઉં. અહીંયા કને એક ઉપાડું ને બીજું પડી જાય, બીજું ઉપાડું ને ત્રીજું પડી જાય. હવે ચા ભેગું કરવું? ઓહો, પિયર જવાનો લબાચો તો જો. આટલો લબાચો લઈને માવતરને ત્યાં જાય છે પછી સ્વર્ગમાં જાય હે. ઉપડાવો તો ખરા, એમ નહીં કે ઉપડાવું. મારાથી તો એક ઉપાડું ને બીજું પડી જાય તો એમ નથી થતું ઉપડાવું. તને કોણ કે આટલું લઈ જવાનું? જાઉં 4 દી હોય ને લઈ જાઉં ગમ બધાનું. 4 દી ની મહિનો એકનો કરીને જાઉં છું. તમને શાંતિ જોતી હતી ને, શાંતિ જ દેવી છે મારે. હા તો તું હાથ જ ઉપાડતી જા. ઉપડાવો ને
દે પાછી એકાદ ઉપડાવું. બે તું લેતી આવ ને એક હું ઉપાડું. આ નનકું રહ્યું ને દેવરું મને. આ મોટું લ્યો ને નનકું ઉપાડીને જાવ છે. જુઓ ને મારા માથે કેવડો ઠેલો ને હાથમાં કેવડો ઠેલો. આવડો ઠેલો ઉપડે મારાથી. માવતરે જવું હોય ને તો એટલું ઉપાડવું પડશે. હાલ્યો. તો એમ નથી કે મોટો ઠેલો ઉપાડું. નનકો ઠેલો ઉપાડતા ને ભાગ્યા. એ ભાઈ જરીકા ઉપાડીને ઠેલો નાખો તો ગાડીમાં. હાઈસ મારું માથું દુખી આવ્યું. મારા હાથે રહી ગયા. ઓહો ઠેલો ઉપાડીને તો હાડક ભાંગી ગયા. ભલે હો જય શ્રી કૃષ્ણ. હું જાઉં છું. એ હા ભલે હો જય શ્રી કૃષ્ણ. પૂંગી જા. હાલો ને તમે. ના ભાઈ ક્યાંક તો શાંતિ રેવા દે. તું છે ને થોડીક આગળ બેસજે નકર ડાલો ઉઠલી જશે. હાલો ભાઈ જવા દ્યો. ભલે હો માવતરને તે પૂંગી જા. જય શ્રી કૃષ્ણ. ડાલો તો જોબો થયો. ખૂચે સેર્યો નીચે. ગાડલી બાડલી નાખી દો. સકડો બાંધ્યો હે. ગાડી ન બંધાય એસી વાળી. એસી વાળી ગાડી હું બાંધે? આમાં નેવું ની હવા આવે. ભાઈ તમે જવા દ્યો. પાછું ભાડું દઈ દીધું છે ને સકડાનું. સકડાનું ભાડું તમારે હારા પાસે પૈસા લઈને દઈ દેજે હો. ઘણાય કમાય છે મારા હારો. હા તમારા હાટું જ કમાય છે. સાના માના પેમેન્ટ ન કરી હોય ને તો ઓનલાઈન કરી નાખજો. મારો ભાઈ કઈ નહીં દે. મેં તને આટલા દી સહન કરી. તારો ભાઈ તને એક દી સહન ન કરે. મૂંગી ના રહ્યો ને. હાલો તો ભલે હો જય શ્રી કૃષ્ણ. હે હો જય શ્રી કૃષ્ણ. મારા હાહુની હારા મારી સેવા કરજો. ભલે જય શ્રી કૃષ્ણ. હે બાય બાય. જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડિયોમાં. ત્યાં સુધી બાય બાય.